શું તમે જાણો છો કે આપણા સુરતમાં માં મહાકાળી માતાજીનું એક એવું અત્યંત પ્રાચીન અને પૌરાણિક મંદિર છે કે જ્યાં મહાકાળીમાં સ્વયંભૂ પ્રગટ થયા હતા અને માતાજીના આ મંદિરને ગુજરાતનું બીજું પાવાગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે। જય માતાજી દોસ્તો, હું છું સુરતથી સુરતવાલા વ્લોગ્સ નિમેશ અને સ્વાગત છે તમારું આજના આપણા નવા એક્સપ્લોર વિડીયોમાં। જી હા દોસ્તો, હું વાત કરું છું સુરત શહેરના ઓલપાડ તાલુકાના ભટ્ટ ગામમાં આવેલા શ્રી મહાકાળી માતાજીના મંદિરની। માતાજીના આ મંદિરનો ઇતિહાસ આશરે 500 વર્ષથી પણ વધારે જૂનો માનવામાં આવે છે। કથા અનુસાર કહેવાય છે કે આજથી 500 વર્ષ પૂર્વે આ જગ્યાએ ભૃગુ નામના રાજા રાજ્ય કરતા હતા અને આ રાજ્યમાં માતાજીના બેસના હોવાથી એમના પર માતાજીની અસીમ કૃપા હતી। પરંતુ સમય જતા જાણે અજાણ્યે ભૃગુ રાજાના પુત્રથી એક એવી ભૂલ થઈ જેના કારણે માતાજીએ એ રાજ્ય છોડી આ જગ્યાએ સ્વયંભૂ રીતે સ્થાપિત થઈ ગયા। અને તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ મંદિરના ગર્ભગૃહમાં જે પ્રતિમા તમે જોઈ રહ્યા છો એ માતાજીની સ્વયંભૂ પ્રતિમા છે। દોસ્તો, આ મંદિરના ચમત્કારની વાત કરું ને તો કહેવાય છે કે કળિયુગમાં સાક્ષાત આ મંદિરમાં માતાજી પડચા પૂરે છે અને ખાસ કરીને નિસંતાન દંપતી દૂર દૂરથી માતાજીના આ મંદિરમાં સંતાન પ્રાપ્તિ માટે આવે છે અને આજ દિન સુધી માતાજીએ પણ એમના ભક્તોને નિરાશ નથી કર્યા। તો દોસ્તો, હવે જીવનમાં ક્યારેક પણ થોડો ઘણો સમય મળે ને તો મહાકાળી માતાજીના આ ચમત્કારી મંદિરના દર્શન કરવા જરૂરથી જજો અને જાણકારી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરી કમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં।